વિનંતી કરું છું આદરણીય શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબને કે તેઓ અત્રે પધારશે, ગૌ માતાનું પૂજન કરી અને પછી મંચસ્થ થશે દૈનિક યજ્ઞ માટે. વિનંતી કરું છું પરમ પૂજ્ય કાડ સિદ્ધેશ્વર મહાસ્વામીજી, સિદ્ધગીરી મઠ કણેરી, કોલ્હાપુરથી તે પણ પૂજન કરશે. વિનંતી કરું છું પાડિયાથી પધારેલા પરમ પૂજ્ય પરમ આદરણીય મહંત શ્રી નિર્મળાબા વિનંતી કરું છું ઇસ્કોનથી પધારેલા શ્રી ગોવિંદ પ્રભુજીને કે તેઓ પણ ગૌ પૂજનમાં જોડાશે. ઇસ્કોનથી પધારેલા શ્રી કૃષ્ણ ચૈતન્યજી, આપશ્રીને પણ વિનંતી કરું છું કે આપ પણ ગૌ પૂજનમાં સહભાગી થશો. સોલા ભાગવત વિદ્યાપીઠથી પધારેલા શ્રી ભાગવત ઋષિજીને વિનંતી કરું છું કે આપ પણ ગૌ પૂજનમાં જોડાશો. આદરણીય શ્રી ઉત્તમભાઈ મહેશ્વરીજીને વિનંતી કરું છું કે આપ પણ ગૌ પૂજનમાં સહયોગી થશો. શ્રી વલ્લભ બાપા કાકડિયાને વિનંતી કરું છું કે આપ પણ ગૌ પૂજનમાં જોડાશો. શ્રી ગિરીશભાઈ શાહ વિનંતી કરું છું ગિરીશભાઈ શાહને કે આપ ગૌ પૂજનમાં પધારશો. સાલે અહમદ જત કાકાને વિનંતી કરું છું કે આપ પણ ગૌ પૂજનમાં સહભાગી થશો. અને મનોજભાઈ સોલંકીને વિનંતી કરું છું કે આપ પણ ગૌ પૂજનમાં સહભાગી થશો. આદરણીય શ્રી અનિલભાઈ પટેલને વિનંતી કરું છું, આપણા પૂર્વ ઉદ્યોગ મંત્રી અને ઊંઝા સાથે જેમનું નામ ખૂબ સુંદર રીતે જોડાયેલું છે, એ પણ ગૌ પૂજનમાં સહભાગી થશે. અને હવે સૌ આ મહેમાનશ્રીઓને વિનંતી કરું છું, શંકર કાકા પણ એમને વિનંતી કરું છું, શંકર કાકા આપ પણ સાથે જોડાશો. શ્રી બાબુભાઈ જમનાદાસભાઈ પટેલને વિનંતી કરું કે આપ સ્ટેજ પર આપનું સ્થાન ગ્રહણ કરશો અને દૈનિક યજ્ઞમાં જોડાશો. શ્રી બાબુભાઈ. आंगिकं भुवनं यस्य वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं नुमा
सात्विकं शिवम् तं नुमः सात्विकं शिवं तं नुमः सात्विकं शिवम् Na din din na na din din na ta na 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 dim 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 ta na dir na ta na 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 dim 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 ta na dir na ude ta na dir na ude ta na dir na dir 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 ta na 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 ta na na dim 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 ta na dir na ta na na dim 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 ta na dir na Na din din na din din na digida 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 digi digi થઈ માનનીય આમ તો હું ભૂપેન્દ્ર કાકા જ કહીશ વધુ કારણ કે ઘણા વર્ષો જૂનો સંબંધ છે અને દિલથી સાથે ગૌ માતાને માત્ર એમને કેટલો પ્રેમ છે અમને આજ નહીં ઘણા વર્ષોથી અહીંયા આવ્યા ત્યારનો અંદાજો છે અમદાવાદ આવ્યા ત્યારથી એટલે પધારેલ કાળ સિદ્ધેશ્વર સ્વામીજી એમના લગભગ 20 લાખ ફોલોવર છે મહારાષ્ટ્રમાં અને એ ગાય આધારિત ખેતીનું પણ ખૂબ સુંદર કાર્ય કરી રહ્યા છે નિર્મળાબા અમારા દાદા પણ ત્યાં પાળિયાદમાં 10% હંમેશા છોડતા એ ગાદીપતિને પણ નમસ્કાર બધા જ લોકોને મારા ખૂબ ખૂબ પ્રણામ વંદન મિત્રો અંગ્રેજોએ 200 વર્ષ પહેલા એના પાર્લામેન્ટમાં એક રિપોર્ટ રજૂ કર્યો હતો કે ભારતને જો ગુલામ બનાવવું હોય તો બે જ વસ્તુ કરીએ તો શક્ય છે એમનું ગાય અને ગુરુકુળ આ બે પ્રથા ખતમ કરો એટલે ભારત એની મેતે ખતમ થઈ જશે એટલે એ બંનેમાં એ મહદ અંશે સફળ રહ્યા છે ગાય આધારિત પૂરી કૃષિ હતી એમના રિપોર્ટમાં છે કે કૃષિ એટલી સમૃદ્ધ છે કે ત્યાં રોગો જ નથી આવતા એનું ઉત્પાદન ક્ષમતા એટલી છે એટલે એમને બીજા ખર્ચ નથી અને ગુરુકુળો ભારતમાં લગભગ 7 લાખ ગામો હતા અને લગભગ ત્યારે એમ કહેવાય છે કે 6 લાખથી વધુ ગુરુકુળો હતા અને 93% અક્ષર જ્ઞાન હતું અને જે નીતિવાન બાળકો પેદા થાય છે એને ગુલામ બનાવવા શક્ય નથી આપણે આપણી પ્રથા અંદર નાખશું તો એ કાળા અંગ્રેજ પેદા થશે એ એમનું સ્પષ્ટ માનવું હતું અને એ પ્રમાણે ધીમે ધીમે એ લોકોએ મેકોલે સિસ્ટમને બધું દાખલ કર્યું આપણે એને ખાલી કહેવાથી જ બધું નથી થતું પણ આપણે પ્રયોગ કર્યો કે પાછું આપણે એને કેવી રીતે લાવી શકાય તો મિત્રો ગુરુકુળની અંદર હું બાળકોનો રોજનો દિનચર્યા આપને કહીશ એમાંથી અંદાજો આવશે કે જે નિવાસી બાળકો છે એ લોકો સવારે 4:30 વાગે જાગી જાય છે જે અમદાવાદના છે સવારે 7 થી સાંજે 7 સુધી આવે છે જે સવારે 4:30 વાગે જાગીને તો કરવાનું શું તો કહેવાય છે કે કૃષ્ણ ભગવાન ને સુદામાની વાર્તા તો આપણે બધા સાંભળી હશે કથા સાચી કે ભાઈ લાકડા કાપવા ગયા જંગલમાં તો આ પ્રથા ખાલી ઘણો બધો સંદેશ આપી જાય છે ત્યાં રાજા રંગ ભગવાન કે કોઈ પણ બધા એક સાથે પોતાનું કાર્ય કરતા કરતા ભણે એ એમનો સંદર્ભ છે शायद स्वामी जी और सब हिंदी में समझेंगे तो मैं हिंदी में चालू करता हूँ तो कृष्ण भगवान और सुदामा ने जब भेद नहीं किया तो हम करने वाले कौन होते हैं तो यहाँ पे यही प्रथा रखी हुई कि सब बच्चे अपना कार्य खुद करते करते पढ़े जो हमारे गुरुकुलों में 200 साल पहले हुआ करता था हजारों साल આ હર્ષભાઈ નામનો બાળક છે હર્ષ આ દીકરો હર્ષ એ આપણને જો એ ગણિત કરી બતાવશે એના પછી યશ તૈયાર રહેશે અને એના પછી ટિપ્પણીના જે બાળકો છે એ પણ તૈયાર જ રહેશે આ વૈદિક ગણિત પછી ટિપ્પણીના બાળકો પણ સ્ટેજની પાછળ બેક સ્ટેજમાં તૈયાર રહેશે તમે જો આ નાનકડો દીકરો હર્ષ એ કઈ રીતે એ દાખલાઓ આટલી મોટી મોટી રકમના દાખલાઓ એ ગણી બતાવે છે આપને આપણા મોબાઈલની અંદર જો કેલ્ક્યુલેટર હોય તો આપને ગણવાની છૂટ છે અને તમે આપશો દાખલો તો એ પણ આ દીકરો ગણી આપશે એની ખાતરી છે 288 324 360 45 990 135 180 225 બરાબર છે અખિલ નવતસ્યરમ દશત આ સૂત્રની મદદથી એકડાની પાછળ ગમે એટલા મીંડા તમે લગાડો 1000 10,000 લાખ 10 લાખ આ રકમમાંથી કોઈ પણ રકમ બાદ કરી શકાય છે અને આ જે છે ગણતરી એ નાણાકીય વ્યવહારની અંદર
ખૂબ ઉપયોગી થાય છે. આના પછી હું શંભુભાઈ પટેલને વિનંતી કરીશ કે એક પછી મીંડાવાળી કોઈ પણ રકમ એમાંથી માઇનસ કરવા માટે એ દીકરાને એકાદી રકમ આપશે. મારા રુદાને હે મારા રુદાને રાણો હાંભર્યો હે જોને આવી અષાઢી બીજ घन घोर झरे चाहूं और मारू मार घन घोर झरे चाहूं और मारू मार मारू मन मोर बनी थन घट करे मन मोर बनी थन घट करे मन मोर बनी थन घट करे. તાળીઓથી આપણે તાલ આપતા જઈશું દોસ્તો. ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે ઘન ઘોર જરે જહું और मारू मान घन घोर जरे जहूं और मारू मान मोर बनी थन घट करे मन मोर बनी તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે मारू मन મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે घर घर रे मेघ गटा गगनी गगनी कर चाट करे गुमरी गुमरी कर छत भरे नव धान भरे सारी सीमा सुले नदियों नव जोबन भान फूले नव दिन कपतनी पाक खुले मदरा मदरा मद काईने मेडा नेहासु बात करे गगनी गगनी घुमराई ने पागल मेघ घटा कर जट करे मन मोर बनी थन घट करे मन मोर बनी थन घट करे मन मोर बनी थन घट करे मारू मन મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે मोर बनी थन घट करे मन मोर बनी थन घट करे મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે મોર બની તન ઘાટ કરે મન મોર બની તન ઘાટ કરે नच कोयलों पे रात बिताई है, अखियों की नींद मैंने फूकों से उड़ा दी, गिन गिन तारे
કોઈ પણ પ્રકારનો સપોર્ટ નથી આ બાળકોને, તમે જુઓ. के तले आजा जरी वाले नीले आसमाने के तले ખૂબ સુંદર. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. कब से ऐसी रोशन आंखें रोशन दो दो અરે વાહ, क्या बात है. आजा आजा जिंदे शामी आने के तले आजा हरी वाली नीले आसमां के तले जय हो शबेगम गमे दे हाले दे मैं तो વાહ વાહ, हरी वाली नीले आसमां के तले વાહ ભાઈ વાહ. शबेगम गमे दे हाले વાવ, ખૂબ સુંદર પરફોર્મન્સ, અદ્ભુત પરફોર્મન્સ. હે જય ભગવતી દેવી નમો વરદે, જય પાપ વિનાશિની બહુફલ દે, જય શુંભ નિશુંભ કપાલ ધરે, પ્રણમામિ તુ દેવી નરાર્તિ હરે, જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે, જય પાવક ભૂષિત વક્ત્ર વરે, જય ભૈરવ દેહ નિલીન પરે, જય અંધક દૈત્ય વિશોષ કરે, જય મહિષ તે બનાવે છે મલકમ. જોરદાર તાલીથી આ બાળકોને આપણે બિરદાવીશું. नायकाय गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशाय દોસ્તો, આપ નિહાળી શકો છો, અહીંયા જે બાળક છે એના આંખે પાટા બાંધેલા છે. આંખ બંધ કરીને આંખે પાટા બાંધીને વાહ ભાઈ વાહ, ખૂબ સુંદર. તમે જો દીકરી પણ કેટલું સુંદર મજાનું પરફોર્મન્સ આપી રહી છે. ખૂબ નાનકડી દીકરી છે. गान चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यकलक्षेत्रे गुरुधर्म सदाराध्याय આ રીતનું પરફોર્મન્સ કરવું એ ખૂબ નાની સુની વાત નથી. આ रात्रे गुरुपाखण्ड खण्डकाय વાહ ભાઈ વાહ. गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमकृते વાહ ભાઈ વાહ, खूब सरस. कायकाधीन विग्रहाय गंगाजल प्रणयवते गौरीस्तनंदनाय બે નાની નાની દીકરીઓ આવી રહી છે. એક દીકરી તો આખા ઉપર પણ એણે જો પટ્ટી બાંધેલી છે, બિલકુલ દેખાય વગર દીકરી ઉપર ચડી રહી છે. વાહ વાહ વાહ, ખૂબ સરસ. गौरी प्रणयाय गौरी प्रवणाय गौरभावाय धीमहि गो सहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय યોગ
યોગની મુદ્રામાં દીકરીઓ રોપ ઉપર પોતાની યોગની મુદ્રા કરી રહી છે. વાહ ભાઈ વાહ. वक्रतुण्डाय गौरीतनयाय धीमहि भाई भाई क्या बात है. जय जय हे महिषासुरमर्दिनि रम्य दोस्तों हो जाए ताली. वाह भाई वाह. મને એવું લાગે സമാജോളം മണങ്ങി മുട്ടോട്ട് നിവർന്നു പോയി പോട്ട് സമകാച്ചോടൊന്ന് കൈ നേടുത്ത് നോക്കി വലിച്ചേറ്റിക്ക് കുത്ത മണങ്ങി ആമാർന്ന് കൈക്ക് നോക്കി വലിച്ചു ചെവിക്ക് ഇടതു തൊട്ട് വലതു തൊട്ട് നെറ്റിക്ക് മാറലും കൈ തിരിച്ച് നിലത്ത് വെച്ച് વંદે માતરમ માટે બાળકો તૈયાર રહેશે. अनेक योग भी उसके अंदर ही है और छोटे बच्चे से ये पढ़ के आ रहे हो कलरी और सुबह उठ के तेल शरीर में तेल लगा के शरीर में अपना अभ्यंग शुद्ध करके शरीर शुद्ध करके उनको કલરી નૃત્ય કરવા પહેલાનું આ એમની ગુરુના ચરણોમાં વંદન છે અને હવે લાઠી ચાર્જ એ શીખવી રહ્યા છે. ખૂબ સુંદર પરફોર્મન્સ આપી રહ્યા છે. વાહ ભાઈ વાહ. અદ્ભુત. એક્સલન્ટ. હિન્દુસ્તાનનો એક એક બાળક જો આ રીતનું પરફોર્મન્સ આપતો થાય તો મને એવું લાગે છે કે હિન્દુસ્તાનની વિશ્વની સર્વશ્રેષ્ઠ તાકાત બને એમાં કોઈ શંકા નથી. दोस्तों हो जाए ताली. हो जाए ताली दोस्तों. वाह भाई वाह. खूब सुंदर. अरे वाह. वंडरफुल. दोस्तों आ છે હિન્દુસ્તાન જ્યારે કિક કરવાની હોય. વાવ. એક્સલન્ટ. વાહ વાહ. वाव. अरे वाह. वाव. एक्सलंट. अरे वाह. एक्सलंट. एस्टोनिशिंग.
આજના આ કાર્યક્રમના અધ્યક્ષ એવા માનનીય શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબને વિનંતી કરીશ કે આજના આપણા આ સુંદર મજાના થોડી વાર માટે આપણે જાણે કે વર્તમાનમાંથી ખૂબ ભૂતકાળમાં ચાલ્યા ગયા એવું લાગ્યું, પણ એ ભૂતકાળ ભવિષ્યના નિર્માણ માટેનો પાયો એ અર્થમાં હું કહું છું. મારે 9 વાગે, 9:15 વાગે ગાંધીનગર પહોંચવાનું હતું. આટલો લાંબો કાર્યક્રમ હશે એવી કલ્પના નહોતી. મેં ગોપાલને કહ્યું કે મારે નીકળવું પડે એવું છે 8:30 વાગે, 9 વાગે પહોંચવા માટે. પણ અહીં આવ્યા પછી જોયું, અને એકાદ વર્ષ પહેલાં હું ને આનંદીબેન પણ આવ્યા હતા. આખો કાર્યક્રમ એટલા માટે નિહાળ્યો કે આવો યુવાન માણસ સમાજમાં કંઈક નવું કરવાની ધગસ અને વૃત્તિ સાથે કંઈક કામ કરતો હોય તો મારે મારી મીટિંગ 1 કલાક મોડી થાય તો એ વાંધો નહીં, અને આપણને આજે કંઈક નવું જોવા અને જાણવા મળ્યું છે. વર્ષોની તપશ્ચર્યા આપણને દેખાય છે. સારા માટેની, સારું કરવા માટેની, સમાજને નવું કંઈક આપવા માટેની આટલી ધગસ સાથે કોઈ યુવાન પ્રયત્ન કરી રહ્યો હોય ત્યારે શિક્ષણ મંત્રી તરીકે, રાજ્યના શાસક તરીકે મારી ફરજ બને છે કે એને મારે મારી હાજરીથી પ્રોત્સાહિત કરવા જોઈએ. એટલા માટે બેઠો હું. કોઈ નવું કરે, સારું કરે, સમાજ એને જોવે નહીં, સમાજ એની નોંધ ન લે, એની કદર ના કરે, એની પીઠ ના થાબડે, તો નવું કરવાની વૃત્તિ ઓછી થાય, ઉત્સાહમાં ઘટાડો થાય, એવી ભૂલ હું ન કરું એટલા માટે બેઠો હું. એમની માંગણી હતી કે અમને માન્યતા મળે, પણ એટલું જરૂર કહીને જવું, માંગણી અને ત્વરિત મર્યાદાઓને કારણે હા ના કહી શકાય, ના પણ ના કહી શકાય. પણ સમગ્ર સ્ટેજ પરફોર્મન્સ અને શરૂઆતમાં ગગજીભાઈ અને ગોપાલે જે એના મનની વાત મૂકી એ બધું જ મારા મનમાં અંકિત કરીને તો જઉં છું જ. તે મને લાગે છે કે ગોપાલની માંગણીમાં ઘણું આવી જાય છે. રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે હું અંકિત કરીને જઉં છું, મતલબ કે ભવિષ્યમાં હું ચોક્કસ વિચાર કરીશ.